પીડી માલવિયા કોમર્સ કોલેજ 1978 તારે જેવું હોય તો કેમ કાપવું બસ અહીંયા 12 મીડિયા વાળા બેઠા ઈ કાણી કરે 2000 માં પહેલી વાર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકે જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયા। સર્વપ્રથમ આપના માધ્યમથી હું અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ રાહુલજીનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। રાજીવ સાતવજીનો, પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા અને સીએલપી લીડર પરેશભાઈ ધાનાણીનો હૃદયપૂર્વક આભાર એટલા માટે માનું છું કે મને સંસદ માટે કેપેબલ ગણ્યો, સંસદની ટિકિટ દઈ અને પાર્ટીએ જે મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને હું સાર્થક કરીશ। જો મુદ્દા તો અનેક છે। 2014માં નરેન્દ્ર મોદી સાહેબને દિલ્હીની ગાદી દેખાતી હતી, એના માટે હાગમટે બધાએ વચન દીધા હતા કે તમારા ખાતામાં 15 લાખ રૂપિયા નાખીશ, અચ્છા દિન આવશે, 2 કરોડ યુવાનોને રોજી રોટી આપીશ, ખેડૂતોની 2022માં ડબલ આવક કરી દઈશ। આવી તમામ વાહિયાત વાતો કરીને નરેન્દ્ર મોદી સાહેબ અત્યારે સાવ ફેલ ગયા છે। ત્યારે લોકોનું ધ્યાન બીજે તરફ દોરી રહ્યા છે। ત્યારે અમે જે રિયલ ઇસ્યુ છે પ્રજાના કે આજે ખેડૂતો બે હાલ થઈ ગયા છે। 2022માં ડબલ આવક કરવાને બદલે અત્યારે 2019 ચાલે છે, ત્યારે ખેડૂતની આવક અડધી થઈ ગઈ છે। એની અમે લડાઈ કરી રહ્યા છીએ। ખેડૂતોને વીમો નથી મળતો, એની પણ અમે લડાઈ કરી રહ્યા છીએ। અને ખાસ કરીને રાજકોટ સંસદીય મત વિસ્તાર છે, ત્યારે 2 કરોડ યુવાનોને રોજીરોટી આપવાની વાત કરતા હતા આ નરેન્દ્ર મોદી સાહેબ। એના શાસનમાં 1 કરોડ ને 10 લાખ યુવાનોએ રોજી ગુમાવી છે, એની નોકરી ગુમાવી છે। ત્યારે હું એવા પ્લાન સાથે વાત કરી રહ્યો છું કે રાજકોટ એક સંસદીય મત વિસ્તાર છે। તમારો ગોલ હોવો જોઈએ, તમારું લક્ષ્ય હોવું જોઈએ અને લક્ષ્ય તમારું વિઝન પણ હોવું જોઈએ। ધારો કે રાજકોટીય સંસદીય મત વિસ્તારમાં જેમ સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, જેવી રીતે લોધિકા ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, તેવી રીતે વિછિયાને પણ બેકવર્ડ તાલુકો જાહેર કરવો જોઈએ, કોંગ્રેસ કરતી હતી એમ। અને વિછિયાને બેકવર્ડ તાલુકો જાહેર કરીને અહીંયા એવા ઉદ્યોગો સ્થાપવા જોઈએ કે એના યુવાનોને કોઈ પણ જાતની રોજીરોટી નથી, અહીંયા કોઈ પણ પાણીની વ્યવસ્થા નથી, અહીંયા ખેતીની વ્યવસ્થા નથી, તમામ યુવાનો બેકાર છે, ખાલી માત્ર હીરા ઉદ્યોગ સિવાય અહીંયા કોઈ ઉદ્યોગ નથી। ત્યારે એવા એરિયામાં એવી મોટી ઇન્ડસ્ટ્રીઝ આવે કે જે યુવાનોને રોજીરોટી આપે। દાખલા તરીકે રેડીમેડ ગાર્મેન્ટના 1000-2000 હંચ ચાલતા હોય, દાખલા તરીકે ઠેલા બનાવવા જ્યાં લેબરની જરૂર પડતી હોય, જ્યાં કામ કરવાવાળા કારીગરની જરૂર પડતી હોય, એવા ઇન્ડસ્ટ્રીઝ હું લાવીશ આવતા દિવસોમાં। સવાલ જ નથી વડીલ, તમે આ બધા કાર્યકરોના મોઢા ઉપરની લાલી જોઈ લો, અમે જીતી છીએ। જો લલિત કગતરા હંમેશાને માટે કારો પાણો તોડવા માટે ટેવાયેલો છે, ઘણશીળા પછાડવા એ અમારી આદત છે। આ પડતરી ટંકારા પણ છેલ્લા 30 વર્ષથી આ કોંગ્રેસમાં નહોતી, પણ અમે લડતા રહ્યા તો એકવાર કોંગ્રેસ અહીંયા જીતી। હું તમને ચેલેન્જ મારીને કરું છું કે જે રીતે રાજકોટની સંસદીય મત વિસ્તારના રિકન્સ્ટ્રક્શન થયું છે, એટલે એનું સીમાંકન બદલા પછી 2009માં પહેલી જ વાર કુંવરજીભાઈ જીતા કોંગ્રેસ પાર્ટી, 2014માં મોહનભાઈ જીતા, આ વખતે 2019માં લલિત કગતરા જીતશે। એ કોંગ્રેસ પાર્ટીએ મારામાં કંઈક જોયું હશે। મેઇન વસ્તુ તો એ છે કે અમે પાર્ટીના એક સૈનિક છીએ। પાર્ટી પાસે ટિકિટ માંગી નહોતી, પાર્ટીને એમ લાગ્યું કે આ લડવા માટે કેપેબલ છે, પાર્ટીને એમ લાગ્યું કે આ લોકો સાથે રહીએ છે, પ્રજા સાથે રહીએ છે, પબ્લિકના પ્રશ્નોમાં કાયમને માટે વાચા આપે છે। સિરામિક ઉદ્યોગ તો એમ મોરબીમાં 500 ફેક્ટરીઓ બંધ થઈ જાય સાહેબ, વિચાર તો કરો। એક ફેક્ટરીની અંદર 30 કરોડ રૂપિયાનું રોકાણ હોય તો 1500 કરોડ રૂપિયા ડૂલ, કોઈ પૂછવાવાળું નથી, કોઈ ધ્યાન દેવાવાળું નથી। 1 લાખ યુવાનોની રોજીરોટી ગઈ છે। શું થશે આમાં? કેટલી બેંકની એનપીએ થઈ જશે, કેટલા લોકોનું અર્થવ્યવસ્થા તૂટી જશે, કેટલાની ઉઘરાણી ડૂબશે, કેટલા લોકોના પૈસા જશે, આ કોઈ વિચાર નથી કરતા। તમે શું કામને ગેસીફાયરને 3 વાર મોડિફાઈડ કરાવ્યા, શું કામ ગેસીફાયર નાખવાની તમે પરમિશન આપી? માત્ર ને માત્ર જ્યારે ચૂંટણી આવે ત્યારે કાં સી ફોર્મની લટકતી તલવાર રાખે મોરબીવાળા ઉપર, એટલે બોલતા નહીં, નકા સી ફોર્મની નોટિસ કાઢીશ। હવે આ કોલ ગેસ વાળી કાઢીને મોરબીના ઉદ્યોગકારોને કાયમને માટે ભારતીય જનતા પાર્ટીએ બ્લેકમેલ કર્યા છે, દબાવ્યા છે, સોયસા છે, એવો મારો ખુલ્લો આક્ષેપ છે।